સીતારામ બધાઈને. આજે થઈ ગયો શુક્રવાર અને જ્યોત્સનાબેન થઈ ગયા રેડી, બાય થઈ ગયા રેડી, નાસ્તા પાણી કરીને મોઢું બોઢું લઈને ખોરા બોરા વારી લીધા. થેન્ક યુ મને પેલી એડવાઇસ આપવા બદલ કે બારણા સીડીને બારણું. સાચી વાત છે તમારી. હવે સીડીનું બારણું મારે ઓનલાઈન બેને કીધું છે આરતીબેન પટેલે કે ઓનલાઈન બારણું મળે એવું એક મગાવી અને સીડીએ ફિટ કરી દેજો. ફ્રી થાવ એટલે જોઈ લઉં અને એ સુવિધા પણ ટૂંક સમયમાં કરી લઉં. કારણ કે સાચી વાત છે બા સીડીએ ચડી જાય છે. સાચી વાત. બાનું કામકાજ એવું છે કે કોઈ ન હોય ને તો તમારી વાત સાચી છે કે ધીમે ધીમે, આમ તો જો કે બેઠા બેઠા ચડે અને સીડી ભીની ના હોય, કોરી હોય, વરસાદ આવે ને તો બાઈને ના નીકળે એમ તો સમજે, પણ તોય ધ્યાન રાખવું સારું. અને ઘરની અંદર તો વાંધો નથી આવતો પડવાનું ને, પગ નીચે જમીન આવી ગઈ હોય ને એટલે ધીમે ધીમે ડગલિયું પકડી પકડીને, એમ તો બહુ ચતુર છે, દિવાલ પકડાવીને હાલતા નથી, હાલી પકડી પકડીને જ હાલે. નાના છોકરા જેવું કામકાજ છે હવે મારું ને બાનું. જ્યાં સુધી લેણું દેણું છે ત્યાં સુધી ભેગા રહેવાના. ભૈયા ચાહે તો એક દી જોવા નહીં મળે મોઢું. આવું છે અમારે હાહુનું કામકાજ. હાલો, મારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને રિક્ષા આવે એટલી વાર છે, રાહ જોઈને બેઠી. અમારે 7:15 પહોંચી જવાનું હોય સ્કૂલે. હાલો, આવજો બધાય. સીતારામ. સ્કૂલેથી આવી ગયા જ્યોત્સનાબેન. આવીને કરવા માંડ્યા રસોઈ. એક નોકરી પૂરી, હવે બીજી નોકરી ચાલુ. જોકે નોકરી મારી સવારની 4 થી ચાલુ થઈ જાય, 4:30 થી. આજે ફોટોગ્રાફર બદલા છે, વિડીયોગ્રાફર. ટાઈમ મળી ગયો છે સાહેબને તો બેસી ગયા છે માથાની ગાયની છે ખુરશી ઉપર. આ કર નાખતા હોય તો, આ બનાવી નાખતા હોય તો મને ખાવ બનાવી નખાય. મને હે મને કામ આવડે. આ ક્યુ શાક બને? કોબી બટેટાનું. કોને બહુ ભાવે? મને હમણાં એવું છે કે મને શાક નથી ભાવતા, ની શાક બનાવું છું. કાલે એને બનાવી દીધું તો ભીંડાનું શાક, મને જરાય ન ભાવે. આજે બનાવું છું કોબી બટેટાનું, એ 50% ભાવે. મને રીંગણાનું શાક ભાવે, એને રીંગણાનું ન ભાવે. મને ગુવારનું ભાવે, એને ગુવારનું ન ભાવે. પછી આમ વારા કર્યા છે. 2 દી મને ભાવતું હોય શાક, 2 દી એને ભાવતું હોય શાક, એટલે બેયને તકલીફ ના થાય. પછી બાને તો એક ટાઈમ જ શાક જોઈએ, એક ટાઈમ ન હોય તો હાલે. દહીં ને ખીચડી, દૂધ ને ખીચડી ને ખાય બા. આલિયા રીંગણું ખાવ. રીંગણ રીંગણું ખવાય ચાલ ન ખવાય તો આ ગુવાર ખાવ. તો આલિયા ગુવાર ખાવ. તો ગુવાર ખાવ. ગુવાર ને ગુવાર ન ખવાય મને કાચું તો આ કોબી ખાવ. મને કાચું ભાવે. કાચું ના ભાવે? ના ના, ખાઈ જાવ. નાખી દો આમાં, કચરામાં નાખી દો. એ રીંગણું નાખી દો કચરામાં. ખવાય બા, કાચું ખવાય બધુંય. હા, પ્રોટીન મળે, પ્રોટીન મળે. કાચામાં પ્રોટીન ના હોય, તો શું હોય? કઠોળમાં પ્રોટીન હોય, કાચામાં બધું વિટામિન એ હોય. પ્રોટીન ન કહેવાય. પ્રોટીન કઠોળમાંથી, માછલીમાંથી, ઈંડામાંથી મળે. એ તો કઈ ખાતા નથી અમે. દૂધ, કઠોળ, પછી માછલી, ઈંડા, આ બધા પ્રોટીનના છે. પછી લીલા શાકભાજી, વેલાના શાકભાજી, ટમેટા, બધા અથાણાના ગાજર, આ બધા વિટામિન એ માટે છે. ટમેટા, લીંબુ,
આમળા, ટમેટા, લીંબુ, આમળા આ વિટામિન સી માટે છે. પછી ડી માટે તડકો, સૂર્યપ્રકાશ. હાડકાને મજબૂત કરવા હોય તો પ્રકાશમાં રહેવાનું. અને દૂધની બનાવટની વસ્તુ ખાવાની એટલે હાડકા ઓછા દુખે. કેલ્શિયમ માટે કેળા, દૂધ, દહીં. અને ઈ માટે માછલી, વિટામિન ઈ માટે માછલી આપણે નથી ખાતા. આજે શાકભાજી ક્યાં મહત્વના ને ઈ તમને મેં કીધું. તો કમેન્ટ બોક્સ ની અંદર કહેજો કે મેં સાચું કીધું ખોટું કીધું. વિજ્ઞાનની ટીચર નથી હો હું. આ બધું વિજ્ઞાનના શિક્ષક હોય ને એને ખબર હોય કે આમાંથી આ વિટામિન મળે ને આમાંથી આ વિટામિન મળે. પણ આપણે ભણ્યા હોય, થોડાક વર્ષ પહેલા ભણી હતી હું, બા ને બધાયમાંથી વિટામિન મળે. અને સૌથી મોટું વિટામિન મારું મગજ ખાવામાંથી મળે. નહીં, સૌથી વધારે બાને છે ને વિટામિન મારો મગજ ખાઈને મળે છે. જો આ બનાવી નાખતા હોય તો આવીને ખાવા થાય મારે બા. ખાલી વઘારવાનું રીએ. હા, બિચારા કરતા હો બા, પેલા કરી રાખતા. હવે બાને 12 વર્ષ ત્યાં નથી કરતા. હવે એના હાથ પગ ને મગજ ને કામ ન કરે. વચમાં જો ને આપણે જ ના પાડી દીધી ને કે બનાવતા નહીં કે. પછી ભૂલી જાય ને બરી જાતું ને એવું થતું. બા શરૂઆતમાં તો કરતા, નોકરીએ જતી ને તો એ કરતા, કરી રાખતા. પેલા કામય કરી લેતા બિચારા બધું. મારી મેં બહુ કામ કર્યું. હા, પેલા કામ બહુ કરતા બા. મારી પાસે એવું કરાવતા. હવે હું 6 મહિને ધૂંજારા કરાવું કરું. 6 મહિને બા મને મહિને ધૂંજારા કરાવતા. ચોખા હે, મકાન મોટા હતા, હવે મકાન નાના થઈ ગયા. હા, મહિને ધૂંજારા. ઓલા નડિયા વાળા મકાન જોયું, ઓલા ઝારા કચરા, એટલા ઝારા, એટલા બાની મર્યું, ગોદડા ને મર્યું ને ગોદડા ને એટલા ઢગલા ને ઢગલા. એટલા 3 કોથરા વાસણ હતા. હું ભંગારમાં દઈ એવી બધાય. બાને ખબર ન હોય ને ભંગાર, બધોય ભંગાર સ્ટીલના મૂઠો બ્રાઉન કરવા. હાલો હવે શાક વઘાર લો. આવજો બધાય. સીતારામ બધાયને. ચાપલી બેન છે ને ત્યાં જ ભૂખા અને રેવાતું નથી. હવે બપોરના વાગી ગયા છે 4. બપોરે અમારે એ જમી હતી પણ 2 જ રોટલી ખાધી હતી. તો અત્યારે બેનને કયુંનું હક નથી. બેનનું ગોળ થઈ રહ્યો તો ગોળ માટે લઈ આવ્યા આવડું મોટું ડબલું. નાનું ડબલું એ કે જલ્દી ઓલું કિલો 1નું રાજભોગનું લઈએ ને તો જલ્દી થઈ જાય છે, પૂરું થઈ જાય છે. તો આ મોટું ડબલું લઈ લઈએ ને તો પૂરું ના થાય. તો મોટું ડબલું લઈ આવ્યા. કેટલા કિલાનું હોય આ? તો 4-5 કિલાનું તો હશે. તો આપણે ખોલવામાં એવી નખ ના હોય એટલે આપણે તકલીફ પડે. એટલો સરસ જો ગોળ આવ્યા, સરસ ગોળ આવ્યા. આ ડબલું મોટું છે ને, આવું ગોળનું ડબલું આજે લઈ આવ્યા હતા. સવારે આટલું ગોળ ઢાંકીને ખવડાવ્યું હતું. આ ડબલું જાજો સમય હાલે. ઘડીએ આ અને સવારે બીજી કૂતરી છે ને, યાણી છે ને 5 ગલુડી આવ્યા. એમાં બિચારા 2 તો 3 દિવસ પહેલાં 2 ચીપી નાખ્યા. એક ઓલો રુદ્ર લઈ ગયો તો ને 2 દી રાખ્યું હોત ને તો જીવી જાત, પણ એનું મૃત્યુ એ છે ને તે પાછા મૂકી ગયા રાતે. તો એ ગલુડિયાને અને એક બીજા ગલુડિયાને ખબર નહીં રાત્રે સમયમાં કોણ નીકળ્યું હોય વાહનવાળું. સવારે બિચારા 2 ગલુડિયા મરેલા પડ્યા હતા. હવે 3 રહ્યા, 5 હતા એમાંથી જીવી જાય. તો સવારે તો ગઈ હતી રોટલી ચોરીને દેવા, તો જે 3 હતા ને કૂતરી હતી. ભગવાન કરે હવે જીવી જાય. ગલુડિયા જેટલા આવે એટલા બધાય જીવે નહીં. 5-6 ગલુડિયા હોય ને તો એમાંથી એકાદું કે 2 જ જીવે. અમારે આ ચાપલીને છે ને 4-5 ગલુડિયા હતા. એમાં ઈ ને એનો ભાઈ ઓલો ગાંડાલાલ, એ 2 જીવાતા. એ 2 એવા થયા છે. હવે આ 3 એવા મને જોઈને ઠેકડા મારે. સવારની અંદર 5-5:30 થાય ને એટલે એને ખબર કે બાયણું ખોલીશ. બાયણું ખોલીને રોટલી ચૂરીને જાય. ઉઠીને રાત આખી બિચારાએ ચૂઈ કૂતરીને કર્યું હોય. ગલુડિયા કૂતરી ઠેકડે ચડી હોય. હવે તો ઓલાય ખાવા માંડ્યા બધું. એક થોડોક સમય આ લખુન વહેલા મોડા લઈ ગયા હોત ને ગલુડિયાને તો એ જીવી જાત. અમે ગયા હતા ફરવા તો નહોતા ગયા, આમ તો ખાસ કામે ગયા હતા.
ભાઈનું બધું કરવાનું હતું ટ્રીટમેન્ટને. શનિવારે રજા લીધી હતી મેં, રજા નહોતી, રજાનું પૂછતા હતા, રજા નહોતી. પણ શનિવારે ભાઈને ફોન આવ્યો કે બેન આવી જા અને થોડું ઘણું કામ છે એ મારું પતાવી જા. એટલે લખું કે ઘરે એક તો મારા બાનું ગામ એવું છે કવગું. પછી ઓલી વખતે ટિફિન લેતા ગયા હતા ને ત્યાંથી ટિફિન લીધું. બાને એને કોઈ રસોઈ કરે એમ છે નહીં, તો કહીએ જઈને રસોઈ કરવી. તો આશા રુદ્રન બધા રવિવાર હતો બીજે દિવસે, એટલે ગમે નવરા છીએ. તો મેં કીધું તમે બધા હાલો, નહીંતર તો એ નવરા ન હોય. મારા દીકરાને સ્કૂલ ને ટ્યુશન ને એને બધું ખોટી થાય. પછી બધાય ગયા ને પછી વનભોજનને કર્યું, હોટલમાં જમતા ગયા, ટિફિન લેતા ગયા અને આવું બધું કર્યું. તો ચાપલી બેની ભીખા થયા છે. કહ્યું ના ઠુક 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 કરી જો. હા પાસે નહીં આવે જ્યાં સુધી હું એમ નહીં કહું કે ખા, ત્યાં સુધી નહીં ખાય. એવી ચાલાક કોઈતરી છે આ હોશિયાર. નહીં બીજું કંઈ કરવા નહોતા ગયા. પછી ત્યાંથી ને બીજે દિવસે રવિવાર હતો, તો કંઈ કામ નહોતું, રજા હતી. તો મેં કીધું હાલો બેનના ઘરે જઈ આવીએ. દામોદર ભાદરવો મહિનો છે તો દામોદર કુંડના દર્શને કરી આવીએ. એવા 2-3 કામ કરી નાખ્યા અને ચક્કર મરાઈ ગઈ. અને બાજુમાં જે અમારી હોટલ છે ત્યાંની તમે જોયું કે સરસ મજાની શ્રી ભગવાન વડવાળા હોટલ છે ને, બહુ સરસ હોટલ છે. ત્યાંથી જ અમે જ્યારે જઈએ ને ત્યારે જમીએ. ત્યાં સીધો હું કોઈ દિવસ છે ને વિડીયો ન ઉતારું કોઈ પણ જગ્યાએ. લગભગ હું એમ કહું ને છેલ્લા ઘણા સમયથી ત્યાં જ જમું છું. મારા મમ્મીની જે દિવસથી રસોઈ કરવાની ક્ષમતા ઘટી ગઈ અને એવું લાગે કે આપણે એ ટાઈમે નહીં પહોંચીએ, તો ત્યાંથી ટિફિન લઈ જાઉં મમ્મી માટેને, હું જમી લઉં, પાર્સલ કરાવી લઉં, આવું બધું કરું. પછી જ મેં વિડીયો બનાવ્યો. એટલે હોટલવાળા ભાઈનું કામ સારું છે, સર્વિસ સારી છે અને બધું મેં તમને બતાવ્યું. એ કાંઈ ફેક નથી. અને રસોડાનું જોયું તો બધું દેશી છે. અને આપણે જે ધાબામાં ખાઈએ ને 5 સ્ટાર હોટલની અંદર ખાઈએ એમાં ઘણો બધો ફેર. આ તમારે 120 રૂપિયાની અંદર તો આખું તમે વ્યવસ્થિત જમી લ્યો બધું. એમાં છાશ દહીં તો એટલું સરસ હોય ત્યાં, દહીં ઓળો ને છાશ એકદમ ચોખ્ખી ને. એ છાશ તમે બીજે પીવા જાઓ, આટલી છાશ પીવો તો 100 રૂપિયા તો છાશના આપણા વયા જાય. હાલો ચાપલી બેન, એટલે વિડીયો મેં બતાવ્યો હતો ને ત્યાંનો હતો, વંથલી પાસે વડવાળા હોટલનો. એ બાજુ જુનાગઢ હાઈવે ઉપર નીકળો તો ચોક્કસ મુલાકાત લેજો. અને મમ્મીને ઘરે પછી ફટાફટ કામ પતાવીને અમે નીકળી ગયા હતા. ત્યાંનો વિડીયો પછી નહોતો બનાવ્યો કારણ કે અમે બોટલનો બનાવી લીધો હતો એટલે. અને અમે ત્યાં જમી જ લીધું હતું બાજુની અંદર. મેં કીધું કે હવે ત્યાં બહુ ટ્રાફિક છે ને તો જમવું નથી અત્યારે, ટ્રાફિકમાં વાર લાગશે ને આપણે પાર્સલ બંધાવી લઈએ ને આપણે જમતા જઈએ ને મમ્મીને ટિફિન દેતા જઈએ, એવું બધું કરતા જઈએ. આવું બધું હતું. તો હાલો આવજો બધાય. ચાપલી બેન અમારા જો, ચાપલી બેન છે ને ઢીચવા માંડ્યા, જો ખાવા માંડ્યા. જો એવી છે ચાપલી મારી, ફટાફટ ફટાફટ જમવા માંડી છે. તો બીજું કાંઈ નહોતું. હાલો આવજો. સીતારામ સીતારામ બધાયને. હું ને ચાપલી ઉંબરામાં બેસી ગયું. બહાર છે ને હામાં બેઠા, લાઇટ નથી, વરસાદ ચાલુ છે. બેઠા બેઠા વરસાદનો આનંદ લઈએ છીએ બધા. જો બારોબાર વરસાદ આવે છે, ધરેડા પડે ધીમે ધીમે. ચાલુ થયો છે વરસાદ. લાઇટ નથી તો ન ટીવી જોવાય કે ના લાઇટ કરીને બેહાય. ઘરની અંદર મજા નથી આવતી, બોરિંગ થાય જ. વરસાદ આવે એટલે કંઈ કામ ન થાય. લે ત્યાં ભીંજાતી નથી, ભાગો ભાગો જલ્દી, ભાગો ભાગો ભાગો, ભીંજાઈ ગયું. ધૂમની સ્પીડમાં ભાગો. ટ્યુશનમાંથી છોકરા છૂટ્યા. અમારા ચાપલી બેનને છે ને બાયણે ન ગમે વરસાદ આવે એટલે જો બેસી ગેસ મારી બાજુમાં. જ્યાં હું બેહું ને આવીને બાજુમાં બેસી જાય. એવી એવા છે ને મીંદડી જેવા બહુ છે, બાકી જાતી જ નથી. બાજુમાં ગરીને બેસે, ખંજવારે ખંજવાયરે એમ કે મને ખંજવાયરે રાખ, મને ખંજવાયરે રાખ. જ્યાં હું બેઠી હોય ને બાજુમાં આવીને બેસી ગઈ. પશુ છે ને બહુ સમજે, પશુ પ્રેમની ભાષા સમજે. ને બા ઉપર એને હક થતું નથી. ઊભા થઈને બેહે, ઊભા થઈને બેહે. વરસાદનું બાયણે તો નીકળાય નહીં, જાય ક્યાં બા. બેઠા છે હવે શું કરે અંધારાની અંદર. હું અહીં અંજવાડે બેસી ગઈ જારી ખોલીને. ખુરશી નાખીને બેહે નહીં. આપણે કહીએ ભાઈ ખુરશી નાખીને બેહો ને વરસાદને જોવો, પણ ખુરશી ઉપર ગમે નહીં બાને. વૃદ્ધાવસ્થા બહુ દવેલી છે, બધું સહન થાય, વૃદ્ધાવસ્થા સહન ન થાય. કાંઈ હુચકો ન પડે, કાંઈ કામ થાય નહીં, કામ કરવાની મન થાય.
મન કંઈ સ્થિર રહે નહીં. નાના બાળક જેવું થઈ ગયું હોય, ચાઇલ્ડ માઇન્ડ. એટલે એ દાંતિયો લઈ અને વાહાની અંદર ખંજવાળે છે. એને હાથ ન પૂગે ને એટલે બાજુમાં હું બેઠી હોય ને તો ખંજવાળ કરે. જો અત્યારે ક્યાં અહીંયા માખીઓ આવે છે ને ટેવ જ છે. નહીંતર એને આ દિવસની અંદર હું સવારમાં ઘણી નવડાવી દઉં. સવારમાં ન નવડાવ્યા હોય તો બપોર પછી નવડાવી દઉં, પણ નવડાવું ચોક્કસ. એને ખંજવાળ આવે આમ વાપીસની અંદર. ખબર નહીં ઓલા કાપડાના ફૂંક કાઢતા હોય ને ખંજવાળ આવતી હોય તો બેઠા છે. હવે લાઇટ નથી અને વરસાદ છે ધીમી ગતિએ ચાલુ છે.